ગરમ તો ન હોય હવે. બોલીએ સદગુરુ મહારાજની જય. પ્રસાદ ગ્રહણ કરતા કરતા સાંભળો. સાંભળવાનું કાનેથી હા અને પ્રસાદ ગ્રહણ કરવા જીભેથી. હા બાપુને આપી દો. નહીં મારે નથી. મને આપી દો. હલો બે આપી દો. હા આપી દો ભગવાનને. ગોરધનભાઈ ચટણી આપજો ને હાલશે. થોડીક આજે ગુરુજી મયુર બાપુએ સત્સંગ કર્યો કે એમાં એક વાત થઈ કે ગુરુ પદ આવ્યા પછી એમ કે સહેલું નથી એમ નિભાવવું. કાંઈ પણ ભૂલ થાય તો જગત તાપીને બેઠું જ હોય કે ગુરુ ક્યાં ભૂલ કરે. એ સત્સંગમાં રમણ બાપુ ગુરુ કૃપાથી વાત કરે ઘણીવાર. એક ઓયડી હોય કે આખી ઓયડી હોય ચોરસ અને એમાં ચારેય બાજુ કે મહીસ ચોપડી દીધી હોય અને તમને બગલાની પાંખ જેવા કપડાં પહેરાવીને અંદર બેહાડ્યા હોય. પછી કહેવા માંગે ભાઈ આમાં એક ડાઘ ન લાગવો જોઈએ તો કેટલું ધ્યાન રાખવું પડે. ચારે બાજુ મહીસ હોય ને હવે તમારે કાંઈ પણ એ ઓયડીમાંથી લેવું કરવું આ કે ગમે કેવું તો તમારા કપડામાં ડાઘ ન લાગે તમે છૂટમાં તો એ કેટલું ધ્યાન રાખવું પડે. એના કરતાં ગુરુપદે હોય અને તિથિ વિશેષ ધ્યાન રાખવું પડે. એક માનો કે તમને એમ કહે કે હાલો એક લોટો ભર્યો છે, જળનો લોટો ભરી અને તમારે એ કે આમ એક ઘરને પ્રદક્ષિણા કરવાની. એ પ્રદક્ષિણા કરવાની પણ એમાંથી ટીપું ઢોળાવવું ન જોઈએ. તો એટલું આપણે લોટામાં એટલું ધ્યાન રાખી અને એટલી સ્વસ્થતાથી હાલી તો એમાંથી ટીપું ઢોળાવવા ન જોઈએ. તો એટલું જેટલું ધ્યાન ત્યારે આપણું હોય ને એટલું પરમાત્મામાં આપણે ધ્યાન રહીએ ને તો પામી શકાય એવું છે. એક વાત એના ભાઈ કે કોઈ કે પૂછે કે ભાઈ ગુરુએ કીધું કે ભાઈ હું તો હજી આમાં કાંઈ નથી એમ, હું ખોટું ભજન કરું, જે કંઈ કરું એ ખોટું, હજી તો હું શરૂઆત છે એમ. એટલે ઓલા ટીનાભાઈ પૂછ્યું કે જો તમારી કે શરૂઆત હોય તો કે અમારું શું હોય, પણ એવું નથી હોતું. એક કહેવત છે કે ભાઈ ગુરુ કરતાં છેલ્લા સવાયા હોય. તો એવી એક આપણે અહીંયા સત્સંગમાં વાત સાંભળેલી કે એક ગામડામાં એક માજી વિધવા, ઘરે કોઈ હોય નહીં, દીકરો દીકરી કાંઈ સંતાન કાંઈ નહીં ને આવો એકલા. ને ગામડામાં જે કાંઈ દાળી ભરીને જે કાંઈ રોજી રોટી હલાવે, બાકી થોડું ઘણું એની પાસે હોય એ સાચવીને બેઠા હતા. એમાં એક દિવસ એક કોઈક સાધુ મહારાજ આવ્યા એની ઘરે, એ ભિક્ષામાં દે કે તો માજી પાસે જે કાંઈ હતું બિહાડી પછા લેવડાવ્યું. એ સાધુ એટલે એ કોઈ સાધુ નથી પણ ટૂંકમાં બની ગયેલા સાધુ. એ બની ગયેલા સાધુનું તો એવું હોય કે એની નજર મોહ માયાથી પર ન થઈ, મોહ માયામાં જ હોય. બેઠા બેઠા જોયું તારું ઘર ને માજી એકલા છે ને કંઈક માજી પાસે કંઈક હશે કે થોડું ઘણું હોય તો મળી જાય તો મેળ પડી જાય. કેવું બાપુ હતું? ના એને કંઈક વાત કરી ગઈ તો જ્ઞાનની વાતો કરે બધી. તો માજીને એમ થયું કે મારે કંઈ કે કોઈ બાપજી કે મારે કોઈ ગુરુ નથી, આવી જ્ઞાનની વાત તો કોણ કરે, તમે મારા એ કે ગુરુ થાવ તો એ કે ઓલાને જોતું હતું ભાવતું હતું ને વૈદ્ય બતાવ્યું, જોડું હતું ને ડાળ મેળ્યો જેવું. એને એ કે કાંઈ વાંધો નહીં કે હું તમારો ગુરુ થાવ.
એ ડોશીમાને મંત્ર આપ્યો. એ ગુરુ થયા એટલે એ માજી તો આગ્રહ કરે કે ભાઈ બાપજી બે દી રોકાવ પછી તમારા ઠેકાણે જાજો જે જવું હોય. મારા ગુરુ જોઈ છે એટલે મહારાજ રોકાણા. પછી મહારાજને વિચાર ચડ્યા કે હવે માજી પાસે તો કે જે કંઈ હોય માજી હાવ એકલા કે એને હું કે બીજાને કંઈક કોઈને કોઈ બાને કે એને બહાર લઈ જાઓ અને ક્યાં કે એને કે ખડો લાડવો કરી નાખું તો આ જે કંઈ એ પાસે હોય મને મળી જાય. માજીને કહે કે એવી કે તો કે માજી કે તમે ક્યાંય કોઈ દી કે તીર્થયાત્રા કે ક્યાંય મંદિરે કે ક્યાંય ગયા છો કે નહીં કે ના ના બાપજી કે હું આમાંથી કે નવરી થાવ તો એ કે મારે એ કે દાડી દપાડો કરવું ને મારું ગુજરાન હલાવવું એમાં નવરી થઈને ક્યાં જાવ તો કે કંઈક તીર્થયાત્રા એવું કંઈક કરવું જોઈએ કે હાલો એ કે 2-4 દી કે અઠવાડિયું કે આપણે તીર્થયાત્રા કરી આવી ગમે તો તમારી પાસે જે કંઈ હોય અહીંયા તમારે કે એકલા છો અહીંયા કોણ સાચવશે જે કાંઈ હોય કે ભેગું લઈ લ્યો એટલે તમારે સાચવવાનું માથા જ નહીં છે ભેગું હોય તો તમને ઉપાધિ નહીં. એ માજીને તો ગુરુ કર્યા એટલે પૂર્ણ વિશ્વાસ કે હાલો એ કે કાંઈ વાંધો નહીં કે 2-4 દી આમ ત્યાં કે દાડી દડપાડી નહીં કરી દો ગુજરાન થઈ રહી એમ કરીને એ ગુરુ ભેગા હાલી નીકળ્યા. ઘરે હતું જે કાંઈ થોડું ઘણું તો હોય બાપુ કે તલહાંકરીનું રાખવું જોઈએ. માજીએ થોડુંક રાખ્યું છે તલહાંકરીનું ગરાનું ગાંઠું હાથે ને થોડાક અપિયા લઈને માજી તો ઉપડા હાલો ગુરુ કે તમારી ઈચ્છા છે તો એ કે જપ તીર્થયાત્રા કરીએ. હાલતા હાલતા બે નીકળ્યા. એ એક બપોરાનો સમય થયો તો એમ થયું કે ક્યાંક જળ ને એવું મળી જાય તો ત્યાં કે આપણે બપોરા કરીએ. એક એવું જે કૂવો દેખાણો તો એ કે મજી કે અહીંયા આપણે વિશ્રામ કરીને પછી કે આપણે જમીન પછી આરામ કરીને પછી નીકળશું પાછા આગળ વધશું. કાંઈ વાંધો નહીં જેવી ગુરુ મહારાજ તમારી ઈચ્છા છે એક કામ કરો કે તમે કે કૂવો છે બાજુમાં કે જળ ભરી આવો પછી આપણે કે આની જમીન આને તો મનમાં પાપ ગુરુને એ માજી ગયા એની પાછળ પાછળ દબાતા પગલાં હાલ્યો કે જો માજી કે આમ પાણી ભરવા જાય ને એને ધક્કો માર દે એવો વિચારથી ગયો. માજી તો હાવ ભલા ભોળા તો એ તો એની રીતે કે હાલો કે ગુરુ આટલું પાણી જળ જોઈ છે તો લઈ આવો. તો એ જળ લેવા ગયા ને એમાં ગુરુ પાછળથી એને ધક્કો માર્યો પણ એ માજીએ ગુરુ મહારાજનો મંત્ર બોલ્યો ને એ સાંભળી ગયો સદગુરુ. તેને હાથ પકડીને બચાવી લીધા માજીને અને બહાર કાઢ્યા. બહાર કાઢ્યા એટલે એ ભગવાન કે પ્રગટ થયા માજીને મળી ગયા પ્રગટ કે માજી કે હું કે તમે કયો તો એ કે આ તમારા ગુરુએ તમને ધક્કો માર્યો એ કે આનું કે તમારે જે કયો સજા કયો એ કરીએ તો કે પ્રભુ કે એ ગુરુ મહારાજે જો મને ધક્કો ન માર્યો તો તમે મને થોડા બચાવવા આવો છે તમારા દર્શન મને થોડા થશે. એટલે એ માજીનો વિશ્વાસ એવો હતો અને ગુરુ તો આવ લંપટ હતો કે ગુરુ દર્શન છતાંય એને ગુરુ પ્રત્યે એટલી આસ્થા ધરાવી તો એ શિષ્ય પહોંચી ગયા ગુરુ ન ભજે. એટલે એમ કહેવાય કે ભાઈ ગુરુ કરતા ચેલા છે. ગુરુ એ માજીને એટલો વિશ્વાસ હતો. વિશ્વાસ એ વાણ તરી જાય. બોલીએ સદગુરુ મહારાજની જય. હા દાખલો અર્જીવન બાપા જતા સત્સંગમાં કૃષ્ણ દાખલો